શહેરના આનંદનગર વિસ્તારમાં હુડકો ખાતે રહેતા શ્રમિકના ઘરમાંથી રોકડ સહિત સોના ચાંદીના દાગીના ઉઠાવી તસ્કરો થયા ફરાર। ઓગણીસ 10-2023 રોજ પોતાના ઘરે ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસ દ્વારા 5 શખ્સોને ઝડપી લીધા હતા, જેમાં મેહુલ ઉર્ફે ચિકન મંજી ચૌહાણ, જિગ્નેશ ઉર્ફે ચીકુ ભૂપત બારિયા, કાનાભાઈ ઓધાભાઈ વિસાવડિયા, સાવનભાઈ હરેશભાઈ મેર તેમજ રવિ ઉર્ફે થેલી રમેશભાઈ મકવાણાને ઝડપી લઈ પોલીસ દ્વારા આગવી ઢબે પૂછપરછ કરતા આ તમામ શખ્સો દ્વારા આજથી 4 માસ પહેલા શહેરના આનંદનગર હુડકો ખાતે રહેતા રવજીભાઈના ઘરમાંથી 15 થી 16 તોલા સોના ચાંદીના દાગીના કુલ કિંમત ₹10 લાખની ચોરી કર્યાની કબૂલાત આપતા આ તમામ મુદ્દામાલ કબજે કરી તમામ શખ્સોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। મારું નામ રવજીભાઈ ફાફાભાઈ દવે। મારા ઘરે 3 મહિના પહેલાં ચોરી થઈ હતી। ચોરીમાં એવું હતું કે 19 લાખની આસપાસ મારા ઘરેણા હતા, પછી 36,000ની આસપાસ મારા રોકડા પૈસા ગયા હતા। મેં પોલીસ સ્ટેશનમાં પોલીસવાળાએ એની રીતે બધું લખ્યું જ હતું, એની પોલીસવાળાની રીતે લખ્યું હતું ને કાલ મને FIR દીધી ને કાલે આ લોકોને પકડ્યા ને એને બધાને અટકે કર્યા ને એની રીતે પૂછપરછ કરે છે। એટલે વસ્તુ એ પોલીસવાળાએ જવાબદારી લીધી છે કે અમે લાવી દેવું એવું કીધું છે, એની રીતે બધું કર્યું જ છે અહીંયા, પણ જે આગળની તપાસ છે એ ચાલુ છે એની આગળ। મારી માંગ એટલી કે મને મારી વસ્તુ મળી જાય, મારા પૈસા છે, મારી વસ્તુ છે એ મને મળી જવી જોઈએ। પોલીસે અત્યારે 10 લાખની FIR નોંધી છે, પણ એની રીતે ઘણી મહેનત કરી છે પોલીસવાળાએ ને જે આગળની તપાસ એને ચાલુ છે। એ મહેનત ઘણી કરીશ પણ આગળની તપાસ એને ચાલુ છે બધાને। અંદાજે 19 લાખ રૂપિયાનું